નથુભાઈ જાદવ તરફથી 201 રૂપિયો કન્યાદાનમાં ભેટ આપે છે. ગોકુળભાઈ રબારી 101 રૂપિયો કન્યાદાનમાં ભેટ આપે. અત્યાર સુધી જેના નામનું આપણે મનોરંજન આનંદ કર્યો એવા અમારે ફોન લે મોબાઈલ સીતારામ ડેકોરેશનના માલિક 555 રૂપિયા બેનના કન્યાદાનમાં ચોથા મંગળમાં ભેટ આપે. તાળીઓના ગડગડાટથી વધાવો. ધોડાભાઈ દરજી એવા ધોડાભાઈ દરજી તરફથી આ 501 રૂપિયો કન્યાદાનમાં ભેટ આપે છે. ધન્યવાદ. હા મારો દરજી. હા ચોથા મંગળ છે દીકરીને કન્યાદાન કરવી ને કન્યાદાન કે મેં દીકરીને કન્યાદાનમાં આપ્યા પણ આને શું કહેવાય? આને કન્યા કહેવાય ને ઓલાને વર કહેવાય. એટલે દીકરીનો બાપ છે ને ઈ ચોથા મંગળ કન્યા રૂપિયાની દીકરીનું તેથી દાન કરે. ઈ દીકરીનો બાપ દાન કરે. કેવું કન્યાદાન? ચોથા મંગળ કઢનારે દીકરીને ભાઈ નહોતો ને અને જેથી ફેરા ભરતી તે તેનો રુધિયો એનો આત્મા રૂતો તો ની દીકરી તેથી હું કહેતી છે કન્યાદાનમાં 201 રૂપિયો રામ ભરોસે.
પણ દીકરીને વધારેમાં વધારે કોઈ લાડ લડાવતો હોય ને દુનિયામાં તો એ દીકરીનો બાપ છે હો. અને દીકરી જ્યારે હારે જાય અથવા તો દીકરી જ્યારે એના બાપ હામું ઘરે બેઠી હોય જોવે ને અને તેથી એના બાપ હામું જોઈને દીકરીના હિયાની માલમાં એક જ શબ્દ બોલતી હોય એના બાપ વિશે પણ હું કહેતી છે એનો બાપ કેવો એના માટે દીકરી માટે એનો બાપ પણ કેવો એવો વડલો ને ઘેરી સાયડી રલો એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રે લો ઘેરા કુટુંબમાં એ મારો બાપનો મીઠનો એવો મીઠનો સાયડો છે એ મારા બાપનો રલો. તેદી આવી પકડી એ મારા બાપની રલો. દીકરી હું કે હું નાની હતી મને હાલતા નહોતું આવડતું અને જેથી મેં પેલો પગ માંડવાની કોશિશ કરી હું હાલું પડી જાઉં ને તેથી મને જો હાલતા શીખવાડી હોય ને મારી આંગળી કોઈ પકડી હોય તો પેલી આંગળી તેથી મને મારા બાપે પકડી હતી હો. ઈ મારા બાપે મને આંગળી પકડીને હાલતા શીખવાડી અને ઈ આંગળી તેથી દીકરી પકડી પણ આજે આ દીકરી હાથ પકડીને દીકરી બાપને કે હું કે એવી આંગળી પકડી એ મારા બાપની રેલો. હાલો તો એવો મીઠો સાયડો છે એ મારા બાપનો રલો. દીકરી પાત્ર એને બેનપણી જાજી હોય પણ એને કઈ તકલીફ હોય કઈ દુઃખ હોય ને એની બેનપણીને નો કે પણ દીકરી પેલા એના દુઃખની વાત એની માને કરે હે અને તેથી દીકરી એની માતા મિનલદે પાસે જઈને એની દુઃખની વાત કરીને રોવે પણ દીકરી માને શું કે માં એટલે શું હે કેવી માં એવા મીઠા મધુને
સોતા